નારાયણ મુનિ દેવની અને પ્રસાદીના લાલજી મહારાજની પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા રુસ્તમબાગ મંદિરમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આજે એમના પાવન સાનિધ્યમાં અભિષેક આદિકનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને અત્રે ઉપસ્થિત મંદિરના મહંત સ્વામી શ્રી ન્યાલકરણદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણ સ્વામીજી અને ખાસ ઉપસ્થિત તમામ સદગુરુ ધ્યાની સ્વામીજીના શિષ્ય મંડળના સૌ સંતો આ ઉત્સવના યજમાન પદે ઘણા બધા ભક્તોએ લાભ લીધો છે. એમાં શ્રી હરિકૃષ્ણભાઈ પરીખ હોય, બાપભાઈ ઠુમ્મર હોય, બાલુભાઈ દુધાભાઈ રામાણી હોય, સુરેન્દ્રભાઈ હોય, તેમજ શ્રી ભરતભાઈ અજાગિયા રાજકોટના આ ભક્તોએ તો મુખ્યપણે લાભ લીધો છે. પણ વર્ષો વર્ષ આ મંદિરમાં નિત્ય પ્રત્યે તન મન ધનથી સેવા કરનાર આપ સૌ ભાવિક ભક્તજનો, મંદિરના ટ્રસ્ટીઓ આદિ તમામ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. તમને જેટલો અભિષેકના દર્શન કરીને આનંદ થયો ને એટલો અમને અભિષેક કરીને આનંદ થયો છે. આ બહુ મોટા ભાગ્ય હોય એને આ દર્શનનો લાભ મળે. કેમ કે પરમાત્મા કૈવલ્ય મૂર્તિ એકદમ જેને કહેવાય ને અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ અનંત કોટી સૂર્ય ચંદ્રને એના પ્રકાશમાન એવું ભગવાનનું સ્વરૂપ, પણ ભગવાન કેવળ કરુણા કરી પૃથ્વીને વિશે પોતાના પ્રેમી ભક્તનો ભાવ પૂરો કરવા સારું મનુષ્ય દેહ ધારણ કરે છે, બીજો કોઈ હેતુ નથી. અને એની સાથોસાથ જીવાત્માનું કલ્યાણ થાય એનો ઉપાય પણ શ્રી હરિ કહે એવું કરતા હોય છે ભગવાન. તો આત્યંતિક કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા અને ભગવાનના જ અર્ચા સ્વરૂપો એવા શ્રી ગોપીનાથજી, લક્ષ્મીનારાયણ, મદન મોહન, શ્રી નરનારાયણ, રાધારમણ દેવ આદિ આપણને આપ્યા છે. આપણે બહુ કૃતાર્થ છીએ, ભાગ્યશાળી છીએ કે આપણે એ પરંપરાના ભક્તો છીએ. આમાં કદાચિત કંઈક આડું વર્તાયું હશે, પણ નિર્દોષ ભાવથી ભગવાનનું એક ક્ષણ, એક ઘડી અનિમેષ દર્શન કર્યા હશે ને તો પણ સમજવાનો કે આપણા જીવનના તમામ પાપો એ ભગવાનની કૃપાથી ધોવાઈ જશે. આ બહુ મોટો મહિમા છે. મહારાજ કે ભગવાન મૂર્તિમાન હોય છે. અમે જ્યારે જગન્નાથજી ગયા ને ત્યારે મૂર્તિના નેત્ર વડે કરીને અમે ભક્તોનો ભાવ નિહાળતા હતા. તો વાલા ભક્તો જ્યારે પણ મંદિરમાં આવીએ ત્યારે મૂર્તિને ક્યારેય પાષાણની કે ધાતુની કે ચિત્રામણની ન સમજવી, એમ સમજવું કે મારા આરાધ્ય ઇષ્ટદેવ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં આ મૂર્તિમાં વિરાજમાન થયા થકા મને દર્શન આપી રહ્યા છે, મારી સામું જોઈ રહ્યા છે, મારા અપાર ગુના હોવા છતાં પણ કરુણામય દ્રષ્ટિથી મારી પર બહુ કૃપા વરસાવી રહ્યા છે. આવા ઉત્તમ ભાવથી વાલા ભક્તો દર્શન કરશો, ખૂબ ખૂબ ભગવાનની કૃપા ઉતરશે. સુરત ઉપર તો જ્યારથી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રી નારાયણ મુનિદેવ, રાધા વિહારી દેવની ભેટ આપી છે, મહારાજે જે પ્રસાદીના લાલજી મહારાજ કરેલા એ લાલજી મહારાજ આપણી પાસે છે, ત્યારથી લઈ આરંભીને આજ પર્યંત સુરતનો સત્સંગ દિન પ્રતિદિન પૂર્ણમાસીના ચંદ્રની જેમ વધતો જાય છે. પણ આમાં જો પરમેશ્વરના ચરિત્રમાં કોઈ સંદેહ કરે, મહારાજ કે પહેલાં જીવ કેવો હોય, અમાવસ્યા જેવો હોય, પણ જેમ જેમ સત્સમાગમે કરીને એને નિશ્ચય થાય છે. પણ જ્યારે પરમેશ્વરના ચરિત્રમાં સંદેહ કરે ત્યારે પૂર્ણમાસીનો હતો ત્યારે પાછો અમાવસ્યા જેવો થઈ જાય. માટે સત્સંગની અંદર બહુ દિવ્ય ભાવથી રહેવું અને ખાસ કરીને ભગવાને જે કંઈ પણ આપણને આજ્ઞાઓ કરી હોય એને પાળજો. મહારાજ ખૂબ રાજી થશે. આજના અભિષેકના પ્રસંગે અમે બહુ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. યજમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. તમે તમારી સદલક્ષ્મીનું સદદાન કર્યું છે. ભગવાનની કૃપા કાયમ રહે અને આપ સૌમાં જે નિર્દોષતા છે ને એ નિર્દોષતા દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સંતોને ખૂબ ખૂબ શુભકામના. અહીંયા સંતો જ્યારથી રહે છે ત્યારથી ઘણો બધો સત્સંગનો વિકાસ થઈ રહ્યો છે. અને વિકાસ ત્યારે જ થાય કે જ્યારે લક્ષ્ય એક હોય. લક્ષ્ય કયું હોય કે મંદિરમાં વિરાજમાન શ્રી હરિનો મહિમા જ્યારે પ્રવર્તાવવામાં આવે ને ત્યારે સાચા અર્થમાં સત્સંગનો અભ્યુદય થતો હોય છે. તો અંતમાં અમારી એ જ ભગવાનને પ્રાર્થના. બીજું કંઈ સ્વામીજી કહેવાનું છે નહીં ને? સ્વામીજી કીધું રાત્રિની સભામાં, કીધું રાત્રિની સભામાં. મને કે અભિષેક, તમે કીધું અભિષેક. પછી મને કે યજ્ઞમાં થોડુંક, મેં કીધું યજ્ઞમાંય કરી દઈએ ચાલો. અને સામે જો ભોજનાલયમાં કંઈક ભોજન પ્રસાદ બન્યો હોય તો એ પણ લઈ લઈએ ચાલો. આમાં આનંદ કરવાનો છે. આમાં છે ને મોટા માણસો એવું કહેતા કે સુખ 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 છે, પણ દુઃખ છે ને ખોતરીને ઊભું થાય. શું થાય? ખોતરીને.
ખ્યાલ આવ્યો ને? હવે આપણે એ વિષયમાં નથી જવું. આપણે ભગવાનના ભક્તો છીએ, બસ આનંદમાં રહેવું અને ભગવાનની બસ ભક્તિ કરજો, નિર્દોષતાપૂર્વક કરજો, કોઈને બતાવવા માટે નહીં. આ કંઈ કોમ્પિટિશન નથી કે આની કરતાં હું વધારે માળા ફેરવું છું. એટલે આપણી માળા કોઈ ગણવાન નહીં, એ આપણા અંતરાત્મામાં રહેલા જે પરમાત્મા હોય છે ને એની જ કૃપા દ્રષ્ટિ થાય. બહુ મોટી વાત છે. તો બસ એવી ભક્તિ કરજો, એવી ભગવાનને પ્રાર્થના. સૌ સંતોને ભગવાન ખૂબ બળ આપે એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે મહારાજ શ્રીના આશીર્વચનને વધાવીએ. વાલા ભક્તો, આજનો અભિષેક છે ને એ આપણને બોનસ રૂપે મળ્યો છે. હજી આવતીકાલે આપણે કેસરજળનો અભિષેક પાછો થવાનો છે અને બાપજી રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે, સંતો કરશે. મહારાજ શ્રી વડતાલમાં અભિષેક કરશે ને આપણે અહીંયા સંતો અભિષેક કરીશું. પણ બાપજી અઢળક ઢળ્યા, સામે ચાલીને કે અમે ભોજનાલયમાં પણ પ્રસાદ ગ્રહણ કરવા આવીશું, પવિત્ર કરીશું. આપણે તો સંતોને કીધું હતું પણ મહારાજ શ્રીએ અઢળક ઢળી ગયા. તો ખરેખર આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે કે આવા મહારાજ શ્રી મળ્યા, આવા ભગવાન, આવા સંતો આપણને મળ્યા છે. બસ હવે મહારાજ શ્રીએ કર્યું એમ એક નિષ્ઠા રાખીને ભગવાનની આજ્ઞામાં રહી અને ભગવાનની ભક્તિ કરશો તો સુખ સુખ ને સુખનો સાગર જ છે, દુઃખનો નહીં લવલેશ. તો ખૂબ રૂડા આશીર્વાદ મહારાજ શ્રીએ પાઠવ્યા. ફરી એકવાર જોરદાર તાળીઓના નાદથી મહારાજ શ્રીના આશીર્વચનને વધાવીએ.